અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે શામળાજી મોડાસા લુણાવાડા રોડની બિસ્માર રસ્તાની દયનીય સ્થિતિ અંગે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે રસ્તાઓ ખરાબ હાલતમાં છે. ખાડાઓ એટલા બધા છે કે રસ્તો શોધવો મુશ્કેલ બની જાય છે. આ રસ્તો ખાનગી કંપની દ્વારા 12 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ એક પણ વખત સળંગ રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જ્યારે સામાન્ય રીતે 7 વર્ષે રસ્તાનું રિસરફેસિંગ થવું જોઈએ. અરુણ પટેલે તાત્કાલિક મરામતની માંગ કરી છે અને મરામત પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાની વાત કરી છે. જો આવનારા સમયમાં રસ્તો રિપેરિંગ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, શામળાજી અને મોડાસાથી લુણાવાડાનો રસ્તો આજથી 12 વર્ષ અગાઉ ખાનગી કંપની દ્વારા બીઓટી ધોરણે બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા દ્વારા ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે ખાડાની અંદર રસ્તો શોધવો પણ મુશ્કેલ છે. આ ખાનગી કંપની દ્વારા રસ્તો 12 વર્ષ અગાઉ બન્યા પછી એક પણ વખત સળંગ રીસર્ફેસ કરવામાં આવ્યો નથી. આમ તો જનરલી 7 વર્ષે સળંગ રસ્તો રીસર્ફેસ કરવાનો હોય છે, પરંતુ આ રસ્તો ટુકડે ટુકડે એના ટુકડા કરવી અને રીસર્ફેસ કરવામાં આવતો હોય છે. આ રસ્તા ઉપર ચોમાસા પછી એટલી હદે ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોની પરિસ્થિતિ બિલકુલ દયનીય થઈ છે. આ રસ્તા ઉપર જે ટોલ ફ્રી નંબર હોય એની પણ જાણકારી પૂરી આપવામાં આવતી નથી. રસ્તા ઉપર જે કોઈ અકસ્માતો થયા હોય એની તપાસ કરવામાં આવે તો એમ્બ્યુલન્સ સેવા પણ આ ટોલ ટેક્સની ખાનગી કંપની દ્વારા ત્યાં ઉપલબ્ધ કરવામાં આવતું નથી. સાથે સાથે બીજી એક વાત કરીએ કે આ જે રસ્તો જે છે એની અંદર એક પણ સુવિધા ન હોવાના કારણે વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે. એ સંજોગોમાં આ ખાનગી કંપનીએ પોતાનો લાભ મેળવવા માટે મોડાસાથી જે નડિયાદ રસ્તો આણંદ વાયા ધનસુરા, બાયડ, કઠલાલ એ રસ્તો નેશનલ હાઈવે 5 વર્ષ અગાઉ જાહેર કરવામાં આવ્યો છે. એ રસ્તાનું કામ પણ થતું નથી અને એ રસ્તા ઉપર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.